રાજકોટમાં સરકારી શાળાઓમાં ભણતા બાળકો માટે હવે શાળાનું વાતાવરણ વધુ આધુનિક અને સુવિધાભર બનવા જઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના 6 પ્રાથમિક શાળાઓના આધુનિકીકરણનું કામ હાથ ધરવામાં આવ્યું છે. હેતુ માત્ર જૂની શાળાઓની ઇમારતોને નવી બનાવવાનો નથી, પરંતુ સરકારી શાળામાં ભણતા બાળકોને અભ્યાસ માટે એવું વાતાવરણ આપવાનું છે જ્યાં તેમને સુવિધાઓની અછત અનુભવાય નહીં. રાજકોટ મહાનગરપાલિકાના સહયોગથી અત્યારે અમારી મહાત્મા ગાંધી સ્કૂલ જે રાષ્ટ્રીય શાળા પાસે આવેલી છે, શાળા નંબર 11, એનું કામ ચાલુ છે અને આગામી લગભગ વધીને 3 થી 4 મહિનામાં સંપૂર્ણ તૈયાર થઈ જશે. એ સિવાય જે બજરંગવાડીમાં અમારી છે શાળા નંબર 74 છે, ડૉક્ટર હેડગેવાર પ્રાથમિક શાળા, એમનું પણ અત્યારે બાંધકામ ચાલુ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બાંધકામ ચાલુ છે અને એને હજી કદાચ અંદાજે લગભગ 6 થી 8 મહિના જેવો સમય થશે. એ સિવાય અમારે જ્યારે પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સ્કૂલો જે બહુ જૂની થઈ ગઈ હોય, જર્જરિત થઈ ગઈ હોય, તો બાળકોને નવું વાતાવરણ મળી રહે, નવી સ્કૂલ મળી રહે, સારું પ્રાઇવેટ જેમાં જે રીતની ફેસિલિટી હોય છે એ પ્રકારની સ્કૂલનું વાતાવરણ મળી રહે, એ માટે થઈને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હંમેશા અને સરકાર પણ ચિંતિત રહેતી હોય છે. ત્યારે એ સિવાય અમે સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી એ રાજ્ય સરકારના માધ્યમથી બનતી હોય છે અને રાજ્ય સરકાર અમને એવી સ્કૂલો સર્વ શિક્ષા અભિયાનના માધ્યમથી અમને બનાવી દેતી હોય છે. એવામાં પણ આપણી રાજકોટમાં ભક્તિનગરમાં જે આવેલી છે ડૉક્ટર એની બેસન્ટ પ્રાથમિક શાળા, એ સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે અને આગામી દિવસોમાં લોકાર્પણ કરવાનું છે. એવી જ રીતે આપણી રૈયાનાકા ટાવર પાસે બાવાજીરાવ પ્રાથમિક શાળા જે વર્ષો જૂની હતી, એમને પણ નવા રંગરૂપ સાથે આપણી સંપૂર્ણ તૈયાર થઈ ગઈ છે અને આગામી દિવસોમાં લોકાર્પણ કરવાનું છે. શિવશક્તિ પ્રાથમિક શાળા જે યુનિવર્સિટી રોડ ઉપર આવેલી છે, એને આપણે કોર્પોરેશને આપણે અમૃત ઘાયલ હોલ છે એની બાજુમાં જે જગ્યાની ફાળવણી કરી છે, ત્યાં પણ એમનું બાંધકામ ચાલુ છે અને કદાચ આગામી 6-8 મહિનામાં એ પણ ત્યાં કાર્ય પૂર્ણ થઈ જશે. એક અમારી 47 નંબરની શાળા છે અકબરી પ્રાથમિક શાળા, એ પણ કામ ચાલુ છે અને એ પણ આગામી કદાચ 6-8 મહિનામાં કામ પૂર્ણ થઈ જશે. આ રીતે નવી જે સ્કૂલો છે એ અત્યારે ત્યાંના મુજબ આધુનિક બને, મોટા 20x20ના રૂમમાં સરસ મજાનું જે હવા ઉજાસવાળા રૂમથી બાળકો સારી રીતે અભ્યાસ કરી શકે એ પ્રકારનું વાતાવરણ આપીએ છીએ અને એ એક રૂમમાં મિનિમમ સરકારશ્રી 4 પંખા નાખી દે છે. લોબીમાં પણ ખૂબ સરસ રીતે પંખા, જેથી કરીને બાળકને ક્યારેય નાનું મોટું પ્રાર્થનાના કાર્યક્રમ કરવા હોય, પ્રાર્થના હોલ પણ આપવામાં આવતો હોય છે. આમ છતાં પણ લોબીમાં પણ સરકારશ્રી પંખા નાખતી હોય છે. મધ્યાહન ભોજન યોજના જે ખૂબ સારી રીતે આ બાળકોને સરસ મજાનું ભોજન પૂરું પાડતું હોય છે, એ એમના માટે સરસ રીતે બેસી શકે એટલે સરસ એક શેડ પણ બનાવી આપતું હોય છે. રમતગમતનું મેદાન પણ સરસ હોય છે. ટોયલેટથી માંડીને બધું ખૂબ સારી રીતે, ખૂબ સુંદર રીતે આ નવી સ્કૂલોમાં આપવામાં આવતું હોય છે. આચાર્યશ્રી પણ ખૂબ સારી રીતે કામ કરી શકે, એના કામમાં ઉત્સાહનો વધારો થાય એટલા માટે આચાર્યશ્રીની ઓફિસ પણ ખૂબ સુંદર રીતે, અલગ રીતે આપવામાં આવતી હોય છે.